મિત્રો, આજે આપણે સાર્થક અંકોના દાખલા ગણીશું અને એમાં શરૂઆત કરીએ છીએ ઉદાહરણ નંબર 2.13 થી। કોઈ એક ઘનની બધી જ બાજુનું માપ માપેલ મૂલ્ય 7.203 મીટર છે। યોગ્ય સાર્થક અંક સુધી ઘનનું કુલ પૃષ્ઠ ક્ષેત્રફળ તથા કદ શોધો। તો અહીંયા એક ઘન આપેલું છે, સમઘન આપેલું છે। આ રીતનું સમઘન હોઈ શકે, જેમ એકદમ ચોરસ રૂમ હોય તો એને પણ આપણે સમઘન કહી શકીએ। આ સમઘન, આ સમઘનની બાજુનું માપ છે, બધી જ બાજુઓ સરખી છે, આ એક સમઘન છે। હવે આ એક બાજુનું માપ, ઘનની બાજુનું માપ આપણને આપેલું છે, એને આપણે L કહી દઈએ, જેનું મૂલ્ય આપ્યું છે 7.203 મીટર, બરાબર છે। આ ઘનની બાજુનું માપ છે। તો આપણને કહ્યું છે તેનું કુલ પૃષ્ઠ ક્ષેત્રફળ શોધવાનું છે અને કદ શોધવાનું છે। તો પહેલા શોધીએ છીએ કુલ પૃષ્ઠ ક્ષેત્રફળ। ચાલો ધ્યાન આપજો, A બરાબર, તો પૃષ્ઠ ક્ષેત્રફળ કેવી રીતે મળે? પૃષ્ઠ એટલે સપાટીનું, તો જો સમઘનની સપાટી જે છે એની કુલ કેટલી બાજુઓ મળે? તો કે 6 બાજુ મળે। કેવી? તો આ અહીંયા ફ્રન્ટ સાઈડ જેવી છે તેવી જ પાછળ છે। જો હું દર્શાવું છું, ધ્યાન આપજો, આ આગળની બાજુ તેવી જ એને પાછળની બાજુ પણ હોય, જેવી ઉપર બાજુ છે તેવી જ નીચે પણ હોય, અને જેવી જમણી બાજુ હોય તેવી જ ડાબી બાજુ હોય। સમજણ પડી? આમ કુલ સમઘનને 6 બાજુઓ હોય। હવે દરેક બાજુ જે છે તે તમને દેખાય છે કે ચોરસ છે, અને ચોરસનું ક્ષેત્રફળ કેટલું આવે? L²। જે એક લંબાઈ L હોય તો આનું કેટલું આવે? L²। તો કુલ પૃષ્ઠ ક્ષેત્રફળ 6 બાજુનું તમને મળે 6L²। ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? 6L ની કિંમત આપણને મળે છે 7.203 મીટર નો સ્ક્વેર, અને જો આપણે આની ગણતરી કરીએ કેલ્ક્યુલેટર ની અંદર તો આપણને મૂલ્ય મળે 311.299254। હવે વિદ્યાર્થી મિત્રો, આપણે સાર્થક અંકોને ધ્યાનમાં રાખીને ગણતરી કરવાની છે। તો સાર્થક અંકો કોના લઈશું? તો માપનના। આપણું માપન કયું છે? 7.203। હવે આની અંદર કુલ સાર્થક અંકો કેટલા છે? તો 4 છે। જ્યારે હું વર્ગ કરું છું ત્યારે સરવાળાનો નિયમ વાપરીશું કે ગુણાકારનો? તો વર્ગ કરીએ છીએ તો કયો નિયમ આવશે? ગુણાકારનો નિયમ આવે। અને ગુણાકારનો નિયમ એવું કહે છે કે માપનની અંદર જે લઘુત્તમ સાર્થક અંકો હોય તે લેવાના। પણ આપણી પાસે એક જ માપન છે એટલે એના જ આપણે સાર્થક અંકો લઈશું। તો આની અંદર કુલ 4 સાર્થક અંકો છે। તમારા આન્સરમાં પણ કુલ કેટલા? 4 સાર્થક અંકો આવવા જોઈએ। 1 2 3 4, એનો મતલબ આ અંકને આપણે પડતો મૂકવાનો છે। બરાબર, રાઉન્ડિંગ ઓફ ના નિયમ મુજબ જો આ અંકને હું પડતો મૂકું તો આમાં એકનો વધારો થવો જોઈએ, તો 311.3 મીટર સ્ક્વેર આ આપણો આન્સર થઈ જાય। તે જ રીતે આપણે એનું કદ શોધીએ। આનું કદ V બરાબર શું લખાય? L3, લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ। સમજણ પડી? પણ સમઘન છે, લંબાઈ પણ L આવશે, પહોળાઈ પણ L આવશે અને ઊંચાઈ પણ L આવશે। બધી જ બાજુનું માપ કેટલું આવશે? L। આ પણ L અને આ પણ L, એટલે આ ત્રણેયનો ગુણાકાર કરી નાખું તો કદ મને મળે કેટલું? L3, એટલે કે 7.203 આપણે આ ત્રણેયનો ગુણાકાર કરીએ તો આપણો આન્સર આવશે 373.714 બરાબર છે। આવું કંઈક આપણને મૂલ્ય મળે। પણ ફરી પાછું બોલું છું, આમાં 4 અંકો, આમાં પણ 4 અને આમાં પણ 4, તો આન્સરમાં પણ 4 હોવા જોઈએ। હવે આપણે જે પડતો મૂકવાનો અંક છે તે કયો છે? 1, જે 5 કરતા કેવો છે? નાનો, એટલે આમાં કોઈ ઉમેરો થશે નહીં, એટલે આપણો આન્સર આવવો જોઈએ 373.7 મીટર ક્યુબ। વિદ્યાર્થી મિત્રો, ક્ષેત્રફળ અને કદ ના એકમો પણ અનુક્રમે મીટર સ્ક્વેર અને મીટર ક્યુબ આવશે। એકમ પણ ખાસ અગત્યની વસ્તુ છે।
જ્યારે પણ ભૌતિક વિજ્ઞાનની અંદર એટલે ફિઝિક્સની અંદર દાખલા ગણતા હોય ત્યારે આન્સરની પાછળ યોગ્ય એકમ લખવો જરૂરી છે. એકમ પણ ભૂલ થવી જોઈએ નહીં. 5.74 5.74 ગ્રામનો એક પદાર્થ 1.2 સેન્ટીમીટર ક્યુબ જેટલો અવકાશ રોકે છે. ભાઈ એક પદાર્થ છે જેનું દળ આપ્યું છે 5.74 ગ્રામ અને 1.2 સેન્ટીમીટર ક્યુબ. એકમ પરથી ખબર પડે કે આ કદ છે, એટલું અવકાશ રોકે છે એટલે એટલી જગ્યા રોકે છે. સાર્થક અંકોને ધ્યાનમાં રાખી અને ઘનતા શોધો. બરાબર છે. ફિઝિક્સ ની અંદર ઘનતા શોધવાનું પૂછે, એમ અને વી આપી છે. બરાબર છે. સાર્થક અંકોને ધ્યાનમાં રાખીને શોધવાનું છે. તો કેવી રીતે શોધીશું? તો ઘનતા બરાબર લખીશું દળ ભાગ્યા કદ. ઘનતા રો બરાબર લખીશું દળ ભાગ્યા કદ. દળની કિંમત છે 5.74 અને 1.2 આપણું કદ આપેલું છે. હવે આ બંનેનો ભાગાકાર કરવાથી મળતું મૂલ્ય હું લખું છું 4.7833. હવે આપણે સાર્થક અંકોનો નિયમ જે છે તે ભાગાકાર માટેનો વાપરીએ. ગુણાકાર ને ભાગાકારમાં સમાન નિયમ હોય. કુલ સાર્થક અંકો આમાં 3 છે અને આમાં 2. તો લઘુત્તમ સાર્થક અંકો કેટલા છે? તો 2. તો આન્સરમાં પણ 2 સાર્થક અંકો આવવા જોઈએ. એનો મતલબ આ ત્રીજા અંકને પડતો મૂકવો છે. આ પડતો મૂકેલો અંક જે છે તે 5 કરતા કેવો છે? મોટો. તો આમાં 1 નો ઉમેરો થાય. આન્સર આવે 4.8. એકમ શું? m/v કરેલું ને, m નો એકમ ગ્રામ અને v નો એકમ સેન્ટીમીટર ક્યુબ. ક્લિયર છે? તો આપણો આન્સર આવી ગયો. આ આપણો દાખલા નંબર હતો 2.14. હવે વિદ્યાર્થી મિત્રો એક અગત્યનો દાખલો ગણીએ છીએ. સ્વાધ્યાયનો 11મો દાખલો, જે અગત્યનો દાખલો છે. એક અગત્યનો દાખલો સ્વાધ્યાયનો 2.11. એક લંબચોરસ પાતળી ધાતુની તકતીની લંબાઈ, પહોળાઈ અને જાડાઈ અનુક્રમે 4.234 મીટર, 1.005 સેન્ટીમીટર. ભાઈ બુકની અંદર અહીંયા આપેલું છે સેન્ટીમીટર, પણ બુકના રકમની અંદર ભૂલ છે તો ત્યાં મીટર કરી દેવું. 2.01 સેન્ટીમીટર છે. સાર્થક અંકોને ધ્યાનમાં લઈ આ તકતીનું ક્ષેત્રફળ અને તેનું કદ શોધો. તો પહેલા એક તકતી દોરું છું, ધ્યાન આપજો. સ્વાધ્યાયનો દાખલા નંબર 11. ધારો કે આપણી પાસે એક તકતી છે. એની લંબાઈ જે છે તે ખૂબ જ ઓછી, જાડાઈ બહુ ઓછી છે. હું વ્યવસ્થિત દર્શાવવા માટે, થોડુંક સમજવા માટેની જાડાઈ દર્શાવું છું. હવે કઈક આકૃતિ દોરી. આ એની લંબાઈ છે, આની પહોળાઈ છે, એને b વડે દર્શાવ્યું, અને એની જાડાઈ છે એને t વડે દર્શાવ્યું. વિદ્યાર્થી મિત્રો, હવે આપણને અહીં લંબાઈ, પહોળાઈ અને જાડાઈ આપેલું છે. અહીં લંબાઈ l બરાબર 4.234 મીટર આપેલું છે. પહોળાઈ જે છે તે 1.005. બુકની અંદર અહીંયા સેન્ટીમીટર આપેલું છે બુકની અંદર, પણ એકચ્યુઅલી એ રકમમાં ભૂલ છે, ત્યાં મીટર આવશે. અને જાડાઈ જે છે તે આપેલી છે 2.01 સેન્ટીમીટર. બરાબર છે. આ રકમ મીટરમાં છે, આ પણ મીટરમાં છે, તો આને સેન્ટીમીટર, આ સેન્ટીમીટરમાં છે, એને મીટરમાં ફેરવું તો વૈજ્ઞાનિક સંકેત મુજબ આપણે શું કરીશું? ઘાતમાં લખીશું. 10⁻2 ઘાત મીટર. 1 સેન્ટીમીટર એટલે 10⁻2 ઘાત મીટર. હવે આ તકતીનું કુલ ક્ષેત્રફળ શોધવું છે. વિદ્યાર્થી મિત્રો, તકતીનું કુલ ક્ષેત્રફળ કેવી રીતે શોધીશું? ધ્યાન આપજો. તો તકતીનું કુલ ક્ષેત્રફળ કેટલું? તો
તો હું એની ચર્ચા કરું. તો જો હું 3D માં સમજાવું તો એવું કહી શકાય કે ધારો કે મારી પાસે આ કઈક બુક છે, તો આની પાસે કેટલી બુક આથી કેટલી સાઈડ છે? તો જો 1 2 3 4 5 અને 6 આવી રીતે કુલ 6 સાઈડ મળે. વિદ્યાર્થી મિત્રો, આ બાજુ જેવી સાઈડ મળે છે તેવી જ એની ઓપોઝિટ મળવાની. આ સાઈડ જેટલી છે તેટલી જ આ બાજુ મળવાની. આ બાજુ જેટલી સાઈડ છે તેટલી જ આ બાજુ મળવાની. ઉપર જેટલી સાઈડ છે તેટલી જ ક્યાં મળવાની છે? નીચે પણ મળવાની. સમજણ પડી? ચલો, આ બાજુનું ક્ષેત્રફળ કેટલું? તો આ બાજુની અંદર લંબાઈ આવે છે અને જાડાઈ આવે છે. L જેટલી લંબાઈ અને T જેટલી જાડાઈ. બરાબર છે? આનું ક્ષેત્રફળ તો L * T. એ રીતે સામેની બાજુનું પણ કેટલું થાય? L * T. એટલે ક્ષેત્રફળ કેટલું આવશે? 2L * T. પછી આ બાજુની વાત કરીએ. આ બાજુ પહોળાઈ છે અને જાડાઈ છે. જો ધ્યાન આપો, આ પહોળાઈ અને આ જાડાઈ, તો આનું ક્ષેત્રફળ આવશે B * T. તો સામે પણ એવું જ B * T આ બાજુ પણ મળે. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? તો 2B * T મળે. હવે ઉપરની બાજુમાં કોણ આવે? તો લંબાઈ અને પહોળાઈ. તો ઉપરની બાજુનું ક્ષેત્રફળ થાય લંબાઈ અને પહોળાઈ, એ રીતે નીચેની બાજુનું પણ કેટલું થાય? લંબાઈ અને પહોળાઈ, એટલે 2L * B. હવે બધામાંથી 2 કોમન કાઢી લો. LT, BT અને LB, આ બધાની ગુણાકાર કરીએ છીએ, ધ્યાન આપજો. 2 ટાઈમ્સ L નું મૂલ્ય છે 4.234. T નું મૂલ્ય આપણને મળે છે 2.01, 10 ની -2. B નું મૂલ્ય કેટલું મળે? 1.005 ગુણ્યા T નું મૂલ્ય 2.01 10 - 2 પ્લસ L 4.234 અને B નું મૂલ્ય મને મળશે 1.005. ચાલો, આ બધા જ મૂલ્યો લખું છું. ભાઈઓ, અહીંયા તમે જો માપનના શું થાય છે? તો ગુણાકાર થાય છે. તો માપનના ગુણાકાર થતા હોવાથી આપણે ગુણાકારના નિયમનો ઉપયોગ કરીશું. ચાલો, હવે મૂલ્ય લખું છું. આ બંનેનો ગુણાકાર કરીએ. L અને B, આપણે L અને T નો ગુણાકાર કરીએ તો આપણો આન્સર આવશે 0.085134. બરાબર છે? પછી આપણે ગુણાકાર કરીએ છીએ B અને T નો. તો B અને T નો ગુણાકાર કરીએ તો આન્સર આવશે 0.02020 0.02020 અને આ બંનેનો ગુણાકાર કરીશું તો આન્સર આવશે 4.25517. આવા કંઈક આન્સર આવશે. હવે આ બધાનો સરવાળો કરીએ. જે પરિણામ મળે તેનો સરવાળો એટલે 4.3604734 આવો કંઈક આન્સર મળે. અને આને અંદર ગુણી નાખો તો 8.7209468 આવો કંઈક આન્સર મળે. હવે આપણે સાર્થક અંકોને ધ્યાનમાં રાખીને આન્સર લખીએ તો ચાલો, આમાં સાર્થક અંકો કેટલા? તો કે 4. આમાં સાર્થક અંકો તો કે 4. આમાં સાર્થક અંકો તો કે 3. તો આપણા આન્સરમાં પણ કેટલા હોવા જોઈએ? 3. કેમ કે આપણે આપણી પાસે જે માપન છે તેનું શું કરીએ છીએ? ગુણાકાર. તો 3 સાર્થક અંકો લખવા હોય તો 8, 7 અને 2 લખી શકાય. તો સાર્થક અંકોને ધ્યાનમાં રાખી અને મને જે ક્ષેત્રફળ મળે તે કેટલું મળે? 8.72 મીટર સ્ક્વેર. એકમ ખાસ લખવાનો. ક્લિયર છે? તો આ પ્રકારે તક્તીનું કુલ ક્ષેત્રફળ સાર્થક અંકોને ધ્યાનમાં રાખીને શોધી શકાય. હવે આપણે તક્તીનું કદ શોધીએ. તક્તીનું કદ V બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ એટલે કે જાડાઈ. L * B * T. આપણે ત્રણેયનો ગુણાકાર કરી નાખીએ. 4.234 * 1.005 * 2.01 10 - 2. હવે આ બધાનો ગુણાકાર કરીએ તો આપણો આન્સર આવશે, ભાઈ આ અગત્યનો છે, ધ્યાન આપજો, 0.0855 28917 સમથિંગ આવો આન્સર આવે છે. હવે આમાં આપણે કેટલા સાર્થક અંકો લઈશું? તો 3 સાર્થક અંકો, કેમ કે ગુણાકારનો નિયમ છે. શું 3 સાર્થક અંકો ક્યાં સુધી લેવાના? અંકો ધ્યાન આપજો. 0 0
અહીંયા તો એક પણ સાર્થક અંક અહીંયા સુધી ન મળે મને, કેમ કે આ 0 સાર્થક અંક નથી. ચલો 8 એટલે એક સાર્થક અંક થયો, 5 એટલે બીજો સાર્થક અંક અને 5 એટલે ત્રીજો. એનો મતલબ આપણો આન્સર આટલો આવવો જોઈએ. આમાં આપણી પાસે 3 સાર્થક અંકો છે. 3 અંકો નહીં, 3 સાર્થક અંકો લેવાના છે. કયો અંક પડતો મૂકીશું? 2. આ 2 પડતો મૂકવાનો હોવાને કારણે આમાં કોઈ પણ જાતનો વધારો જોવા મળવાનો નથી, એટલે આપણો આન્સર આવશે 0.0855 મીટર ક્યુબ. ક્લિયર છે? તો આ આપણો આન્સર. તો સાર્થક અંકોને ધ્યાનમાં રાખીને જ્યારે તમે દાખલા ગણતા હોય એમાં ગુણાકાર, ભાગાકાર, સરવાળા, બાદબાકીની અંદર કેવી રીતે આપણે સાર્થક અંકોને ધ્યાનમાં લઈએ છીએ તેની અહીંયા આપણે ચર્ચા કરીએ.